નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો એક તરફ સરકાર દેશમાં સાયબર ફ્રોડ ઘટાડવા માટે સતત કામગીરી કરી રહી છે, તો બીજી બાજુ સ્કેમર્સો હંમેશા લોકોને છેતરવા માટે કોઈ નવી રીત શોધે છે। ક્યારેક તો તેને રેલવે ઓફિસર તરીકે પોસ્ટ આપીને ફોન કરવામાં આવે છે, તો ક્યારેક તેને મેસેજ મળે છે કે સિમ બંધ થઈ ગયું છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। કોઈને કોઈ રીતે લોકો સાયબર ફ્રોડનો શિકાર બને છે। આ શ્રેણીમાં એક નવી છેતરપિંડી શોધી કાઢવામાં આવી છે, જ્યાં સ્કેમરો હવે ગેસ કનેક્શન દ્વારા લોકોને શિકાર બનાવવાનું કરી રહ્યા છે। ગેસ કનેક્શનના કૌભાંડના કારણે લોકોને વોટ્સએપ પર ગેસ કનેક્શન બંધ કરવાના મેસેજ આવી રહ્યા છે। અહીં સ્કેમર્સ એવા લોકોને ટાર્ગેટ કરી રહ્યા છે જેઓ એલપીજી અથવા પીએનજી સર્વિસનો ઉપયોગ કરે છે। લોકોને વોટ્સએપ પર મેસેજ મળે છે કે બિલ પૂરેપૂરું જમા ન થવાના કારણે તમારું ગેસ કનેક્શન રાત્રે 9:30 વાગે બંધ થઈ જશે। મેસેજમાં એક નંબર પણ આપવામાં આવે છે। જી હા મિત્રો, જ્યારે તે નંબર પર કોલ કરવામાં આવે છે ત્યારે તે છેતરપિંડી કરનારાઓ ગેસ કંપનીના કર્મચારી હોવાનો ડોળ કરીને વાત કરે છે। આ પછી તેઓ લોકોને એક એપ ડાઉનલોડ કરવાનું કહે છે। આ પછી તમે તમારા મોબાઈલમાં એપ ઇન્સ્ટોલ કરતાની સાથે જ તમે કૌભાંડનો શિકાર બની જશો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।